ભારતે હુમલો કરશે। પાકિસ્તાનના સૂચના મંત્રી અતાઉલ્લાહ તરારે દાવો કર્યો, ભારત હુમલો કરશે એવી વિશ્વસનીય જાણકારી। દિલ્હીમાં બેઠકોના ધમધમાટ વચ્ચે પાકિસ્તાની ઊંઘે હરામ થઈ ગઈ છે। અડધી રાત્રે પાકિસ્તાનના મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી। અને આ મુદ્દે ન્યૂઝ ફોરમથી આપણી સાથે વિજય જોડાયેલા છે। વિજય, ભારતની તૈયારીઓ જોઈ પાકિસ્તાને ફફડી ગયું છે, બોખલાઈ ગયું છે। બિલકુલ, બોખલાટમાં સ્પષ્ટ કરી દીધું છે પાકિસ્તાને પોતાના ડરનો સમય પણ પાકિસ્તાને જ નક્કી કર્યો છે કે અમારી પર 24 થી 36 કલાકની અંદર ભારત મોટો હુમલો કરવાનો છે। આવો દાવો કોઈ નાના વ્યક્તિએ નથી કર્યો, પરંતુ પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રીએ અડધી રાત્રે જ્યારે એમની આ ભારતની તૈયારીઓ જોઈને ઊંઘ ઉડી એટલે અડધી રાત્રે પત્રકાર પરિષદ બોલાવીને આ પ્રકારનો દાવો કર્યો છે કે ભારત કંઈક મોટું કરવા જઈ રહ્યું છે। પહેલગામ હુમલા બાદ અમારી પર મોટી કાર્યવાહી કરવા જઈ રહ્યું છે અને તેને લઈને તેમણે રાતે જ ટ્વીટ કર્યું કે ભારત આવું કરવાનું છે। પરંતુ જે પ્રકારની દિલ્હીની અંદર બેઠકોનો ધમધમાટ છે એ જોતા ઇસ્લામાબાદની ઊંઘ ઉડી ગઈ છે એ વાત નક્કી છે એવું સ્પષ્ટપણે અહીંયા દેખાઈ આવે છે, કારણ કે પાકિસ્તાનને પરસેવો છૂટી ગયો છે। ભારતની અંદર આજે વડાપ્રધાન મોદી ખુદ 4 મહત્વની બેઠક કરવાના છે। એ 4 બેઠકોની અંદર આ બીજી વખત છે પહેલગામ એટેક બાદ કે CCSની બેઠક મળવા જઈ રહી છે। ત્યારબાદ CCPAની બેઠક મળશે કે જેની અંદર પોલિટિકલ અફેર્સની જે કમિટી છે, ત્યારબાદ ઇકોનોમિક અફેર્સ કમિટીની બેઠક CCEAની મળશે। એટલે જે પ્રકારનો પ્રથમ CCAની બેઠક બાદ જે ડિપ્લોમેટિક વાર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે નવું સૈન્ય સ્ટ્રેટેજિકલ વારની તૈયારી હોવાની પણ આ પ્રકારની ચર્ચા છે તે સ્પષ્ટ થાય છે અને ત્યારબાદ કેબિનેટની પૂર્ણ બેઠક છે આ પહેલગામ એટેક બાદની પ્રથમ વખત મળી રહી છે। એટલે આ 4 બેઠકોની અંદર પાકિસ્તાનનું ભવિષ્ય લગભગ નક્કી થઈ જશે કે પાકિસ્તાન હવે આ દુનિયાના નકશામાં રહેશે કે કેમ, આતંકના આકા તરીકે ફરીથી આવા કૃત્ય કરવા માટે સક્ષમ રહેશે કે કેમ, એ બધું જ અત્યારે નક્કી થઈ જશે આજની 4 બેઠકો બાદ। કારણ કે ગઈકાલે પણ 1.5 કલાક સુધી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલથી લઈને CDS અનિલ ચૌહાણ સાથે 1.5 કલાક સુધી ચર્ચા વડાપ્રધાન મોદીએ કરી હતી અને જે સૂત્રોએ જે સ્પષ્ટ પ્રમાણે માહિતી આપી કે વડાપ્રધાને કહી દીધું કે સેના નક્કી કરે કે દુશ્મનનો લક્ષ્યાંક કઈ રીતનો નક્કી કરવો છે, એનો સમય, લક્ષ્યાંક, રીત એ બધું સેનાને નક્કી કરવા માટેની પૂરી છૂટ આપવામાં આવી છે। એટલે ભારતીય સેના સ્વતંત્ર થઈને સુરક્ષા દળો, જેમાં વાયુસેના પણ આવી જાય છે, આ ઉપરાંત આર્મી પણ આવી જાય છે, અન્ય સુરક્ષા દળો પણ આવી જાય છે, તમામને સંપૂર્ણ રીતે છૂટ આપી છે કે તમે જે રીતનું ઈચ્છો એ રીતે દુશ્મનનો ખાત્મો કરી શકો છો, એના માટે તમે જાતે જ નક્કી કરો। તો આ એક નિર્ધાર છે કે આતંકવાદ વિરુદ્ધની આ લડાઈ છે તેની અંદર ભારત કયા પ્રકારે લડાઈ લડવા આગળ જઈ રહ્યું છે। અને આ એક બહુ મોટું સ્ટ્રેટેજિકલ પગલું છે કે પહેલા રાજદ્વારી સંબંધોની માટે થઈને CCSમાં નિર્ણય લેવાયા હતા, અટારી બોર્ડર બંધ, શોર્ટ ટર્મ વિઝા રદ, આ ઉપરાંત પાકિસ્તાનની રાજદ્વારીઓને દેશ છોડવાનું અલ્ટિમેટમ, હવેની બેઠક પર કયા મહત્વના નિર્ણય લેવાય છે CCSમાં એ પણ જોવાનું છે। પરંતુ એક વાત નક્કી છે કે પાકિસ્તાનનો ડર છે કદાચ સાચો પડે અને ભારત જડબાતોડ વળતો જવાબ આપશે એ પણ સુનિશ્ચિત છે। વિજય જોડાવા બદલ આભાર આપનો।